ઓફકોર્સ માર્કેટનું જે આ વોલેટાલિટી આપણે જોઈ રહ્યા છે, તમે કઈ રીતે રીડ કરી રહ્યા છો આગળ જતાં? હવે તમે ટ્રેન્ડ કેવો સ્મૂથ લાગે છે કે હજી પણ વોલેટાઇલ સેશન રહેશે? અને વોલેટાઇલ સેશન અગર રહેશે તો લેવલ ઓફ વોલેટાલિટી કેવી રીતે જોઈ રહ્યા છો, કે જે વર્સ્ટ ઇઝ ઓવર કે વર્સ્ટ ઇઝ યટ ટુ કમ? રાઈટ, થેન્ક યુ સો મચ ફોર ધી ઓપોર્ચ્યુનિટી. આપણે માર્કેટ જોઈએ તો ઓબ્વિયસલી લાસ્ટ 2022નું આખું વર્ષ આપણે જોઈએ તો આપણે એક રેન્જમાં જ રહ્યા. આપણે જાન્યુઆરીથી જૂન સુધી એક સારું એક શાર્પ ફોલ જોયું, અને પછી જૂનથી ડિસેમ્બર આપણે એક સારું સ્ટેબિલિટી જોઈ માર્કેટ્સમાં. બટ ઓવરઓલ આખા વર્ષમાં જોઈએ તો 2022 વોઝ અ વેરી રેન્જ બાઉન્ડ યર. એવી રીતે 2023 પણ મારું વ્યૂ સ્ટાર્ટિંગ ઓફ ધ યરમાં જ હતું કે આ વર્ષ પણ એક રેન્જ બાઉન્ડ યર રહેશે. સો દેર આર કપલ ઓફ રીઝન્સ જેના માટે અમારું એવું વ્યૂ છે. એક છે કે ઓબ્વિયસલી આપણે જે વેલ્યુએશન્સ છે ઇન્ડિયન માર્કેટના અત્યારે, એ જાન્યુઆરી ના આસપાસ આપણા વેલ્યુએશન્સ ઘણા રીચ હતા. આપણો જે પી રેશિયો છે નિફ્ટીનો, અને આપણે એમર્જિંગ માર્કેટનો પી રેશિયો જોઈએ તો આપણે નિયરલી 2 times પર ટ્રેડ કરી રહ્યા હતા. સો ક્લિયરલી એના લીધે વેલ્યુએશન એટલા રીચ છે કે એફઆઈનું ઇન્ટરેસ્ટ પણ આપણે થોડુંક સ્લિમ જોવા મળ્યું છે, ટેપેડ જોવા મળ્યું છે, અને એના લીધે થોડુંક એક વેલ્યુએશન પર ડિસ્કમ્ફર્ટ હતું. સેકન્ડ રીઝન હતું કે આપણે જે અત્યારે ગ્લોબલ માર્કેટ્સમાં થઈ રહ્યું છે, અને ઇન્ડિયામાં પણ આપણે જોયું છે કે ઇન્ટરેસ્ટ રેટ સારા એવા વધી ગયા છે. એના લીધે ઘણા એના રિપર્કશન્સ થાય છે જનરલી ઇકોનોમીમાં, અને ત્યાં ગ્રોથના ચેલેન્જીસ જોવા મળે છે. તો એના લીધે પણ થોડુંક એક કોશન લુક હતું કે કદાચ આપણે અમુક પોકેટ્સમાં રિકવરી એટલી સારી જોવા ન મળે પોસ્ટ કોવિડની, જે આપણે જોયેલી થોડી પેન્ટઅપ જેવી, એ કદાચ સસ્ટેન ન થઈ શકે ને કદાચ એમાં થોડુંક એક સ્લોડાઉન જોવા મળશે. સો આ બે રીઝનના લીધે અમારું બ્રોડર વ્યૂ હતું કે એક વોલેટાઇલ ઝોનમાં રહેશે. પ્લસ ગ્લોબલ જે આપણે ઇશ્યુઝ ચાલી રહ્યા છે કે વોર છે ને જેનું રિપર્કશન છે ઇન ટર્મ્સ ઓફ એનર્જી પ્રાઇઝીસ, એ બધા ઓબ્વિયસલી છે જે વે કરી રહ્યા છે બ્રોડર આઉટલુક. સો અમારું આ હતું. જી મિતાજી, હા ઓફકોર્સ તમે જેમ કહી રહ્યા છો એમ, તો હવે આગળ જતાં વોટ ઇઝ ટ્રબલિંગ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ? શું એ લોકોના જે પ્રોબ્લેમ્સ છે એટલે આપણે એક તો અહીંયા મે બી ઇન્ફ્લો નથી આપી રહ્યો કે ઇન્ડિયન માર્કેટ્સ આપણે બીજા માર્કેટ્સ કરતાં સ્ટેબલ છે, ફંડામેન્ટલી વી આર સ્ટ્રોંગ. તો કયા ફેક્ટર્સ તમને લાગે છે કે વધારે ટ્રબલ કરી રહ્યા છે, ડોમેસ્ટિક ફેક્ટર્સ કે ગ્લોબલ ફેક્ટર્સ? રાઈટ. સો યસ, તમે જે કીધું એ વાત ખરેખર સાચી છે કે આપણે ઇન્ડિયામાં ઘણી સ્ટેબિલિટી છે વર્સિસ ધી અધર માર્કેટ્સ. આપણે આજે જોવા જઈએ તો આપણા મેક્રોઝ, આપણું કન્ટ્રીનું બેલેન્સ શીટ ઘણું એક રિઝનેબલ લેવલ પર છે વર્સિસ ધી અધર ડેવલપ્ડ એઝ વેલ એઝ ઇમર્જિંગ ઇકોનોમીઝ. બટ વેલ્યુએશન્સ જે મેં વાત કરી, હજી પણ આપણે જે રિસેન્ટમાં કરેક્શન જોયું છે એના પછી પણ આપણું જે ગેપ છે વર્સિસ ધ બ્રોડર માર્કેટ્સ, એમાં એમર્જિંગ માર્કેટની વાત કરીએ તો ચાઇના આજે 12ના પી પર ટ્રેડ કરી રહ્યો છે, અને આપણે હજી પણ 18-18.5ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યા છે. આપણું લોંગ ટર્મ એવરેજ પણ 16ના આસપાસ બેસે છે, અને આપણે લાસ્ટ યર પણ જોયું કે જ્યારે જૂનમાં આપણે શાર્પ ફોલ આવેલું તો આપણું વેલ્યુએશન ઘટીને ઓલમોસ્ટ 16ના આસપાસ આવી ગયેલું, એન્ડ દેટ્સ વેન એફઆઈનું પણ એક સારું ઇન્ટરેસ્ટ આવેલું. સો વેલ્યુએશન એક મોટું રીઝન છે જેનાથી કમ્ફર્ટ ઝોન નથી આવી રહ્યું એફઆઈઆઈના ઇન્ટરેસ્ટના વાત કરીએ તો. અને આપણે ઇન્ડિયામાં આપણે સેગમેન્ટ્સમાં જોઈએ તો રૂરલ સાઈડમાં અમે જોયું છે કે હજી વીકનેસ છે. આપણે જ્યારે એફએમસીજી કંપનીઝ કાં તો પછી બ્રોડર એમએફઆઈઝ એ બધી સેગમેન્ટ જે રૂરલને કેટર કરે છે, ટુ વ્હીલર સેલ્સ, આ બધામાં આપણે જોયું છે કે થોડુંક એક હજી પણ સ્લોડાઉન જેવું ઇફેક્ટ છે. એ લોકોએ કમ્પ્લીટ રિકવરી નથી આવી જેવી રીતે પોસ્ટ કોવિડમાં બીજા સેગમેન્ટ્સમાં આપણે જોવા મળી છે. સો ક્લિયરલી એ એક મોટું સેગમેન્ટ છે આપણા માટે, અને એના લીધે પણ એક કન્સર્ન છે. પ્લસ હવે આપણે રેનફોલ નું જે કન્સર્ન જોઈ રહ્યા છે કે ધીસ લેશિસ વિચ વી આર સીન, પ્લસ આપણે એલનીનોની વાત કરી રહ્યા છે. સો હવે આઉટલુકમાં પણ થોડુંક એક કન્સર્ન આવી રહ્યું છે કે વેધર રૂરલ રિકવરી જે લાગતી હતી કે 2-3 મહિનામાં કદાચ આવી જશે વિથ ગુડ મોન્સૂન, એ કદાચ હોઈ શકે કે હવે થોડું હજી ડિલે
જોવા મળશે એમાં. ઓફકોર્સ. અને સાથે તમે જે વેલ્યુએશનની વાત કરી રહ્યા છો, પણ આપણા જે માર્કેટ્સ છે એ ઓલવેઝ તમે ચાઇના સાથે કમ્પેર કર્યું, પણ આપણા માર્કેટ્સ ઓલવેઝ વેલ્યુએશન વાઇઝ હાયર ઝોનમાં જ રહ્યા છે, ને ત્યારે પણ આપણે ઇન્ફ્લો જોયું છે. તો અત્યારે એવી શું સિચ્યુએશન બદલાઈ ગઈ છે એ સમજવા માંગીએ છીએ. ઓલ્ધો લોંગ રન માટે આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટીલ ઇન્ડિયા ઇઝ અ પ્રિફર્ડ માર્કેટ, તો શોર્ટ રનમાં હજી આપણે એટલા પ્રિફર્ડ નથી બની રહ્યા. પણ નેવરધેલેસ તમે કઈ રીતે જુઓ છો જે બી સિચ્યુએશન અત્યારે આપણે જોઈ રહ્યા છે, મે બી અલ નીનોનું પણ આપણે હવે ફેસ કરવું પડશે, એ જોતાં તમને શું લાગે છે કે જે રેન્જ બાઉન્ડ એક્ટિવિટી રહેશે એમાં કયા એવા સેક્ટર્સ છે કે આપણને એ રેન્જમાં વધારે રિટર્ન્સ આપી શકે, કયા તમે પ્રિફર કરી રહ્યા છો? રાઈટ. સો પહેલી વાત જે વેલ્યુએશનની વાત કરી કે યસ આપણે ઓલવેઝ પ્રીમિયમ પર ટ્રેડ કર્યું છે, પણ આપણું જે પ્રીમિયમ છે એ ઓલમોસ્ટ જાન્યુઆરીમાં અગર વાત કરીએ તો જાન્યુઆરીમાં આપણું પ્રીમિયમ ઓલમોસ્ટ 100% વધારે હતું બ્રોડર એક એમર્જિંગ માર્કેટના બાસ્કેટ સામે, અને હજી પણ એ પ્રીમિયમ ઓલમોસ્ટ 80-85% જેવું મોંઘું છે. યુઝ્યુઅલી 60% જ્યારે આપણું પ્રીમિયમ હોય છે ત્યારે આપણે ઇન્ટરેસ્ટ જોઈએ છે કે આઉટસાઇડ ઇન્વેસ્ટર્સ આર વિલિંગ ટુ પુટ મની. તો એ પ્રીમિયમ છે એ હજી પણ 80% આસપાસ છે. આઈ થિંક અરાઉન્ડ 60% આસપાસ જ્યારે પણ હોય છે કમ્ફર્ટ ઝોનમાં હોય છે ઇન્ડિયન માર્કેટ. કમિંગ ટુ સેકન્ડ ક્વેશ્ચન, કયા સેગમેન્ટ્સમાં અમે પોઝિટિવ છીએ, ક્યાં અમને લાગે છે કે રિકવરી જલ્દી થશે? આઈ થિંક બેંક્સ એક છે જે સ્ટ્રક્ચરલી અમે પોઝિટિવ રહ્યા છીએ ઓલમોસ્ટ છેલ્લા 2 વર્ષથી, અને હજી પણ એ વ્યૂ આપણું મેન્ટેન છે. વેલ્યુએશન પર બેન્કિંગ સ્ટોક્સ હજી પણ એક કમ્ફર્ટ ઝોનમાં છે, ડિસ્પાઇટ જે આપણે 2 વર્ષમાં જોયું સ્ટોક્સમાં જે પણ રેલીને આવી, એના પછી પણ વેલ્યુએશન હજી પણ એટલા એક્સપેન્સિવ નથી. અને જે આપણે કેપેક્સ ઇન્ક્રીઝ જોયું છે બજેટમાં આ વર્ષે, એ ક્લિયરલી એક એને અગર આપણે પ્લે કરવું હોય તો બેંક્સ એક સારું એક એવન્યુ મળી જાય કે એ આપણે સારી રીતે પ્લે કરી શકીએ પાર્ટ ઓફ કેપગુડ્સ એન્ડ ઇન્ફ્રા સ્ટોક્સ. પણ બેન્કિંગ બિકોઝ ઇટ્સ અ વાઇડર સેક્ટર એન્ડ ઘણા આપણે લિક્વિડિટી કન્સર્ન્સ ન હોય, અને ઇન ટર્મ્સ ઓફ ધ સ્ટોક્સ આઈ થિંક મ્યુચ્યુઅલ ફંડ માટે એક સારું બેઝ બની જાય છે ટુ પ્લે ઓન ધ બ્રોડર કેપેક્સ સાયકલ જે ઇન્ડિયા જોવાની છે ફ્રોમ ધ ગવર્મેન્ટ એઝ વેલ એઝ પ્રાઇવેટ. સો ત્યાં અમારું એક વ્યૂ પોઝિટિવ છે. એના સિવાય અમારે આઈટીમાં આફ્ટર કરેક્શન વી હેવ સીન ઇન ધ લાસ્ટ 2 years ત્યાં થોડુંક એક કમ્ફર્ટ ઝોનમાં આવી રહ્યું છે. ઓલ્ધો વી હેવ ટુ સી કે નેક્સ્ટ 3 મહિનામાં જે ગ્લોબલ આપણે એસવીબી બેંક ને એવા જે ઇસ્યુઝ જોયા છે, પ્લસ આપણે આજે ફેડની મીટિંગ છે એમાં આપણે ક્લેરિટી મળશે કે શું એ લોકો સ્ટેન્ડ લઈ રહ્યા છે given the recent banking concerns. So એ એક નિયર ટર્મમાં કદાચ એક વોલેટિલિટી આપી શકે છે, બટ ફ્રોમ અ 2-3 યર પર્સપેક્ટિવ આઈટીમાં પણ અમને એક રીઝનેબલી એક કમ્ફર્ટ ઝોનમાં આવતા દેખાય છે. એના સિવાય ઇન્ફ્રા કેપેક્સ ડ્રિવન આઈ થિંક, પ્લસ આપણે જે મેન્યુફેક્ચરિંગ સાયકલ ઇન્ડિયા જોઈ રહી છે ચાઇના +1ના લીધે, એ અમુક એક સેગમેન્ટ છે જ્યાં અમે પોઝિટિવ છીએ. સાથે જ કયા એવા સેક્ટર્સ છે કે જે તમે ડેફિનેટલી અવોઇડ કરશો કે અત્યારે અહીંયા જોવું ન જોઈએ, જે પણ આપણે ફોલો ઓન આપણે હવે માર્કેટમાં જોઈશું, અને જે તમે કહી રહ્યા છો કે રેન્જ બાઉન્ડ આપણે કારોબાર જોઈશું જેથી આપણને રિટર્ન્સ એટલા નહીં મળી શકે, તો જે ડેફિનેટલી અવોઇડ કરવા જોઈએ? સો એકચ્યુઅલી રિસન્ટલી જે આપણે થોડું કરેક્શન જોયું છે માર્કેટમાં, એમાં હવે માર્કેટ એવું બની ગયું છે કે રેધર દેન ટેકિંગ અ બ્રોડર સેક્ટર કોલ, એકચ્યુઅલી સ્ટોક સ્પેસિફિક માર્કેટ થઈ ગયું છે આ. સો ઇન્સ્ટેડ ઓફ કમેન્ટિંગ ઓન કે કયું સેક્ટર ન લેવું જોઈએ, આઈ થિંક વી આર મોર કોન્સન્ટ્રેટેડ ઓન કે સ્ટોક સ્પેસિફિક આપણે કોલ લઈએ, કારણ કે એવા ઘણા સેક્ટર્સ છે જ્યાં આપણે જેવી રીતે કે ટુ વ્હીલરનું એક્ઝામ્પલ લઈએ તો ટુ વ્હીલર ના સ્ટોક્સમાં ઈવીનું શિફ્ટ ઘણું એવું સારું થઈ ગયું છે, અને લિસ્ટેડ સ્પેસમાં હજી કોઈ ઈવી પ્લેયર્સ નથી, એટલે ટુ વ્હીલરમાં આપણે સ્ટોક્સમાં જોઈએ છે કે એટલું બધું ઇન્ટરેસ્ટ નથી જોતા બનતું ઇન્વેસ્ટર્સનું. પણ એમાં પણ સ્ટોક સ્પેસિફિક જોવા જઈએ તો કદાચ એકાદ ઓપોર્ચ્યુનિટી અમને સારી પણ લાગે છે. સો આઈ થિંક ધ માર્કેટ ઇઝ બિકમિંગ મોર સ્ટોક સ્પેસિફિક નાઉ રેધર દેન અ બ્રોડર સેક્ટોરલ ટોપ ડાઉન કોલ. તો જ્યારે આપણે જોઈએ છીએ કે ઓફકોર્સ સ્ટોક સ્પેસિફિકને એમાં પણ જો આપણે સ્પેસિફિક રહેવું હોય તો કયા એવા તમે જે એઝ ફોર એક્ઝામ્પલ તમે કહ્યું કે ઈવી સ્પેસ, બીજી કોઈ એવી સ્પેસ તમે જોઈ રહ્યા છો જે વધારે એક પ્રોમિસિંગ લાગી રહી છે? રાઈટ. સો મેન્યુફેક્ચરિંગ એક સ્પેસ અમને લાગે છે કે સારું એવું બહુ જ પોઝિટિવ એક બેનિફિટ ઇન્ડિયા માટે છે એઝ અ કન્ટ્રી. સો આપણે મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રીબ્યુશન ટુ જીડીપી આપણે હજી પણ મિડ-ટીન્સના લેવલ્સમાં છે, અને ગ્લોબલી આપણે ઘણી કન્ટ્રીઝના જોઈએ જેવી રીતે ચાઇના કે કોરિયા,
અથવા જાપાન, એ લોકોનું ઘણું એક સારું કોન્ટ્રીબ્યુશન મેન્યુફેક્ચરિંગથી આવે છે. સો ઇન્ડિયા માટે બીકોઝ ઓફ કોવિડ ઇટ્સ બીન અ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ દેટ ચાઇના +1 એક બહુ જ બ્રોડલી બધી કન્ટ્રીઝને એક ઓલ્ટરનેટિવ જોઈએ છે અને એક ઓલ્ટરનેટિવ સપ્લાયર જોઈએ છે ઇન ફોર્મ ઓફ કન્ટ્રી, જ્યાં ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટ સારું આવી રહ્યું છે. ગવર્મેન્ટથી પણ PLI સ્કીમ્સ અનાઉન્સમેન્ટ આપણે જોઈએ છે છેલ્લા 2-3 વર્ષમાં સારી એવી આવી છે. સો મેન્યુફેક્ચરિંગ એક સારું એક સેગમેન્ટ છે જ્યાં અમને લાગે છે કે બ્રોડલી, અને એ મલ્ટિપલ સેક્ટર્સ છે, ઇટ્સ કટ્સ અક્રોસ સેક્ટર્સ, તો મેની સેક્ટર્સ, બટ જે મેન્યુફેક્ચરિંગના બેનિફિટ હોય છે, જ્યાં ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન થઈ શકે છે, ધોઝ આર ધ સેગમેન્ટ્સ વી આર રિયલી વોચિંગ. અને વિધિન મેન્યુફેક્ચરિંગ એની સેક્ટર્સ વુડ યુ પ્રિફર કે કયા એરિયાઝમાં મેન્યુફેક્ચરિંગ વુડ ડુ વેલ? So right now, I think what we have seen is electronic manufacturing, કેમિકલ્સ, આ બે સેક્ટરમાં એક સારું એવું ઇન્ટરેસ્ટ આવી રહ્યું છે અને કેપેક્સ પ્લાન્સ પણ ઘણા એવા સારા અનાઉન્સમેન્ટ્સ આવ્યા છે. સો ક્લિયરલી દેટ ઇવન ટેક્સટાઇલ્સમાં અમે થોડુંક એક બેનિફિટ જોઈ રહ્યા છીએ. સો આઈ થિંક ઇટ ઇઝ મલ્ટિપલ સેક્ટર્સ, બટ સ્પેસિફિકલી ઓન ધ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કેમિકલ્સ. સર્વિસ સેક્ટરમાં તમે જે આપણો હોલ્ડ છે એ કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયા કઈ રીતનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો? સો સર્વિસીસ પણ એકચ્યુઅલી બ્રોડર એક સેક્ટર થઈ જાય છે, બટ એઝ આઈ સેડ દેટ આઈટી ઇઝ વન સેક્ટર જ્યાં અમને લાગે છે કે વેલ્યુએશન્સ હવે એક કમ્ફર્ટ ઝોનમાં છે. દે આર સ્ટીલ નોટ બેક એટ પ્રી કોવિડ, અને ઇટ્સ પ્રોબેબલી દે મે નોટ ગો ટુ દેટ લેવલ, બટ આઈ થિંક એટલીસ્ટ જે કરેક્શન આપણે જોયું છેલ્લા 1.5 વર્ષમાં, ત્યાર પછી એ કમ્ફર્ટ ઝોનમાં આવી રહ્યું છે એ સેક્ટરનું આજે આપણે ફ્રી કેશ ફ્લો yield જોઈએ તો ઓલમોસ્ટ 4%, 3.5% થી 4%ના વચ્ચે છે, which is a very good number to look at. અને આ કંપની જનરલી ફ્રી કેશ ફ્લો સારું જનરેટ કરે છે, પ્લસ પેઆઉટ પણ સારું કરે છે. સો આઈ થિંક that is one number which is definitely comforting from the sector perspective in the services industry. સો જ્યારે આપણે આ વખતનું જો આપણે એક ફ્યુચર જોવું હોય, ઇન ધ સેન્સ કે આપણે એક એનાલાઇઝ કરવું હોય કે કઈ રીતના આપણને આ વર્ષે રિટર્ન્સ મળી શકે છે, તો એવરેજ કેટલા રિટર્ન્સ પકડીને આપણે ચાલવું જોઈએ? કારણ કે ઇન્ફ્લેશનની વાત કરીએ, ઇન્ટરેસ્ટ રેટ્સ મેં કદાચ 1-2 આપણે કદાચ જોઈએ, તો આ બધા જ ફેક્ટર્સ જોઈને રિટર્ન્સ કેટલા એક્સપેક્ટ કરવા જોઈએ? સો આપણે નિયર ટર્મમાં જોશું તો 6 થી 9 મહિના કદાચ આપણે રિટર્ન્સ માર્કેટમાં ક્લિયરલી પોઈન્ટ ટુ પોઈન્ટ કદાચ ન બની શકે, કારણ કે વોલેટિલિટી રહેવાની છે અને વેલ્યુએશન કમ્ફર્ટ આવવા જરૂરી છે. બટ આઈ થિંક આપણું થોડું ટાઈમ કરેક્શન અગર થશે અહીંયાથી, હજી સમજો ઓલમોસ્ટ 9 મહિના પછી પણ આપણે આ જ લેવલ્સ પર જઈએ, તો દેન આપણે વેલ્યુએશન્સ થોડા વધારે રીઝનેબલ લાગવા મળશે ફ્રોમ વેર વી આર રાઇટ નાઉ, બીકોઝ આપણે એક વર્ષ હજી આગળની ગ્રોથ જોવા મળશું ને આગળનું EPS આપણે ફેક્ટર કરશું. સો ક્લિયરલી ટાઈમ કરેક્શન થશે માર્કેટમાં, એવું વ્યૂ છે અમારું. સો એબ્સોલ્યુટ રિટર્ન ઇન ધ નિયર ટર્મ may not be great, but from a 2-3 year perspective, I think there are very good growth avenues for the India market as such.